Hello students, welcome to you all on our YouTube channel. તો આપ સૌનું આપણે આ YouTube ચેનલ ઉપર સ્વાગત છે. Students, today we are going to learn standard 11th subject English. And in English, we are going to learn Unit 1. And in Unit 1, there is Read 1 and the name of the lesson is The Journey of My Life from Earth to Everest. તો આજે આપણે ધોરણ 11 અંગ્રેજીમાં જે આપણો પહેલું લેસન છે એ પહેલા લેસનમાં પણ રીડ 1 જે છે ધ જર્ની ઓફ માય લાઈફ એટલે કે મારા જીવનની યાત્રા ફ્રોમ અર્થ ટુ એવરેસ્ટ એટલે કે પૃથ્વીથી લઈને પર્વતની ટોચ સુધીની એટલે કે તળેટીથી લઈને તુંગ સુધીની જે યાત્રા મારી જીવનની છે એના વિશે આપણે વાત કરીશું. તો આ એક લેસન છે. સ્ટુડન્ટ્સ, વી મસ્ટ રિમેમ્બર, આપણે યાદ રાખવાનું છે કે અરુણિમા સિન્હા નામની એક અપંગ યુવતીની એવરેસ્ટ પર એટલે કે એ યુવતી એવરેસ્ટ પર ચઢાણ કરે છે તો એને કયા કયા સંઘર્ષનો સામનો કરવો પડે છે એ સંઘર્ષની અહીંયા વાત કરેલી છે. એ અપંગ કેવી રીતે થાય છે, અપંગ થયા પછી એ શું કરે છે અને કેવી રીતે પર્વતનું ચઢાણ કરે છે એની આ સમગ્ર માહિતી અહીંયા આપણા લેસનની અંદર આપેલી છે. બહુ મસ્ત અને રસપ્રદ આ એક વાર્તા છે એના જીવનની. તો આપણે એને સમજીશું. સ્ટુડન્ટ્સ, ફર્સ્ટ વી વિલ રીડ ધ પેરેગ્રાફ. પહેલાં આપણે આ ફકરાને વાંચીશું એન્ડ દેન વી વિલ ટ્રાય ટુ અન્ડરસ્ટેન્ડ અને પછી આપણે તેને સમજવાની કોશિશ કરીશું. ઓકે સ્ટુડન્ટ્સ, સો બી રેડી ફોર ધેટ. તૈયાર થઈ જજો. સો લેટ્સ સ્ટાર્ટ. ચલો આપણે શરૂઆત કરીએ આપણા લેસનની. અરુણિમા સિન્હા was a national level volleyball player. When she was traveling on a train, some thugs tried to snatch her golden chain. She fought back but was thrown out of the speeding train and lost her left leg. This happened when she was 24. However, this incident never affected her spirit. At All India Institute of Medical Sciences, Delhi, an artificial leg was fitted. A year later, she was retained as a mountaineer and became the first female with an artificial leg to scale Mount Everest. This is her unforgettable story of hope, courage, and inspiration. Let's read 4 scenes of her life narrated in her own words. Okay students, so let's talk about this paragraph. તો ચલો આપણે આ પેરેગ્રાફ વિશે વાત કરીએ. અરુણિમા સિન્હા વોઝ અ નેશનલ લેવલ વોલીબોલ પ્લેયર એટલે કે રાષ્ટ્રીય કક્ષાએ એક વોલીબોલ ચેમ્પિયન રહી ચૂકી છે. ઓકે, રાષ્ટ્રીય કક્ષાએ એક વોલીબોલ ખેલાડી રહી ચૂકી છે. કોણ? તો અરુણિમા સિન્હા. વેન શી વોઝ ટ્રાવેલિંગ ઓન અ ટ્રેન. એકવાર શું થાય છે? વેન એટલે કે જ્યારે શી વોઝ ટ્રાવેલિંગ, જ્યારે તે ટ્રાવેલિંગ કરી રહી હતી ઓન અ ટ્રેન એટલે કે ટ્રેન પર. આપણે કહી શકીએ છીએ કે ટ્રેન દ્વારા જ્યારે ટ્રાવેલિંગ કરી રહી હતી. સમ ઠગ્સ એટલે કે કેટલાક લૂંટેરાઓ, ચોરો. સમ ઠગ્સ એટલે જે ચોરી કરવાવાળા હોય, લૂંટેરાઓ હોય તે. ટ્રાઈડ ટુ સ્નેચ હર ગોલ્ડન ચેઇન. ટ્રાઈડ એટલે કે એ ઠગ લોકોએ, એ ચોર લોકોએ, એ લૂંટારાઓએ પ્રયત્ન કર્યો. શો પ્રયત્ન કર્યો? ટુ સ્નેચ એટલે કે ઝૂંટવી લેવાનું. શું ઝૂંટવી લેવાનું? હર ગોલ્ડન ચેઇન. એના ગળામાં એક સોનાની ચેન હતી તો એ ચેનને ઝૂંટવી લેવાનો એ લોકોએ પ્રયત્ન કર્યો. સમજો છો ને વિદ્યાર્થી મિત્રો? શી ફોટ બેક બટ વોઝ થ્રોન આઉટ ઓફ ધ સ્પીડિંગ ટ્રેન. શી ફોટ બેક. ફાઇટનું ભૂતકાળનું રૂપ થઈ જાય છે ફોટ. અહીંયા ટ્રાયનું ભૂતકાળનું રૂપ થઈ જાય છે ટ્રાઈડ. ઓકે, તો શી ફોટ એટલે કે તે લડી. બેક એટલે કે એમની સામે. શી ફોટ બેક. એ લોકો જ્યારે ચેન ખીંચવા માટે આવ્યા ને ત્યારે તે લડી. બટ વોઝ થ્રોન આઉટ ઓફ ધ સ્પીડિંગ ટ્રેન. બટ વોઝ થ્રોન. થ્રો, THROW, થ્રો એટલે ફેંકવું. એનું ભૂતકાળ થઈ જાય થ્રુ, THREW, અને એનું ભૂતકૃદનનું રૂપ થઈ જાય છે એટલે કે પાસ્ટ પાર્ટિસિપલ આપણે અંગ્રેજીમાં કહીએ તો થ્રોનું ભૂતકૃદનનું રૂપ થઈ જાય છે થ્રોન. બટ શી વોઝ થ્રોન આઉટ, પણ તેને બહાર ફેંકી દેવામાં આવી. ઓફ ધ સ્પીડિંગ ટ્રેન, જે ચાલતી ટ્રેન હતી ને. સ્પીડિંગ ટ્રેન એટલે કે કેવી ટ્રેન? ચાલતી ટ્રેન. એને ચાલતી ટ્રેનમાંથી બહાર ફેંકી દેવામાં આવી. એન્ડ લોસ્ટ હર લેફ્ટ લેગ.
જે એનો લેફ્ટ લેગ હતો, જે આપણે કહીએ છીએ ડાબો પગ, એને ગુમાવી દીધો. લોસનું ભૂતકાળનું રૂપ થઈ ગયું લોસ્ટ. સમજો છો ને વિદ્યાર્થી મિત્રો તમે? હવે આપણે આગળ જોઈએ. ધીસ હેપન્ડ વેન શી વોઝ 24. ધીસ હેપન્ડ એટલે કે આ ઇન્સિડન્ટ જ્યારે બન્યો, હેપનનું ભૂતકાળનું રૂપ હેપન્ડ, જ્યારે આ ઇન્સિડન્ટ બન્યો વેન શી વોઝ 24, તો ત્યારે જ્યારે તે ખાલી 24 વર્ષની જ હતી ત્યારે આ ઇન્સિડન્ટ એટલે કે આ પ્રસંગ એના જીવનમાં બને છે. ધીસ હેપન વેન શી વોઝ 24. હાઉએવર, જોઈએ તો ધીસ ઇન્સિડન્ટ નેવર અફેક્ટેડ હર સ્પિરિટ. પણ જે આ પ્રસંગ બન્યો, ધીસ એક્સિડન્ટ, જ્યારે આ એક્સિડન્ટ બન્યો એ એક્સિડન્ટે નેવર અફેક્ટેડ હર સ્પિરિટ, એની જે આત્મા કહેવાય અથવા એની જે આપણે કહીએ છીએ ને કે એક જીવનનું એક હોપ, એક આત્મબળ, તો આ પ્રસંગથી એનો પગ જતો રહ્યો. એ 24 વર્ષની આટલી નાની ઉંમરે એ પોતાનો એક ડાબો પગ ગુમાવી બેસે છે. છતાં પણ આ એક્સિડન્ટ એટલે કે એના જીવનમાં બનનાર આ એક્સિડન્ટ એ કોઈ અફેક્ટ કરતો નથી એના આત્મબળને. એનું આત્મબળ તો એટલું જ મજબૂત હતું જેટલું પહેલાં હતું. એટ ઓલ ઇન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સીસ દિલ્હી એન આર્ટિફિશિયલ લેગ વોઝ ફિટેડ. તો વિદ્યાર્થી મિત્રો પહેલાં આપણે સમજીએ કે ઓલ ઇન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સીસ શું છે. તો ઓલ ઇન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સીસને આપણે શોર્ટમાં કહીએ છીએ AIIMS. બરાબર? આ એક મેડિકલ સ્કૂલ છે. આની અંદર એક મેડિકલ સ્કૂલ છે, હોસ્પિટલ છે, પબ્લિક મેડિકલ રિસર્ચ યુનિવર્સિટી પણ છે AIIMSની અંદર. તો આની અંદર આવેલી જે હોસ્પિટલ છે એ હોસ્પિટલની અંદર એક આર્ટિફિશિયલ લેગ, આર્ટિફિશિયલ એટલે કે કૃત્રિમ લેગ, એક કૃત્રિમ પગ એને શું કરવામાં આવે છે? લગાડવામાં આવે છે. ફિટેડ એટલે કે લગાડવું અથવા ચોંટાડવું. આ જે ઓલ ઇન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સીસ છે ને વિદ્યાર્થી મિત્રો, એ ભારતની અંદર પ્રથમ સ્થાને છે હોસ્પિટલ્સમાં. અને દુનિયાની વાત કરીએ તો દુનિયામાં એ 231મો ક્રમ એટલે કે 231st રેન્ક ઇટ ઇઝ ગેટિંગ. દુનિયામાં જોવા જઈએ તો એ 231મો રેન્ક. અને આપણે ભારતની વાત કરીએ તો પહેલો રેન્ક ધરાવતી આ એક હોસ્પિટલ છે. અને એ હોસ્પિટલની અંદર, એ હોસ્પિટલ ક્યાં આવેલી છે? તો દિલ્હીની અંદર એ એક આર્ટિફિશિયલ લેગ એટલે કે કૃત્રિમ પગ લગાવડાવે છે. ઓકે. અ યર લેટર એટલે કે એક વર્ષ પછી, અ યર લેટર એટલે કે એક વર્ષ પછી, એક વર્ષ થઈ જાય છે આ પગ લગાવે. શી વોઝ રીટ્રેન્ડ એઝ અ માઉન્ટેનિયર and became the first female with an artificial leg to scale Mount Everest. She was retrained એટલે કે તેને ફરીથી ટ્રેન કરવામાં આવે છે, તાલીમ આપવામાં આવે છે. એને ફરીથી પુનઃ તાલીમ આપવામાં આવે છે. રીટ્રેન કરવું એટલે કે ફરીથી પુનઃ તાલીમ મેળવવી. એઝ અ માઉન્ટેનિયર એટલે કે એક પર્વતારોહક તરીકે એને એક તાલીમ આપવામાં આવે છે. ને વિદ્યાર્થી મિત્રો અદ્ભુત વાત, એનો એક ડાબો પગ નથી અને ડાબો પગ પણ હવે એક કૃત્રિમ પગ થઈ જાય છે, આર્ટિફિશિયલ લેગ થઈ જાય છે. છતાં પણ એ ફરીથી પુનઃ તાલીમ પ્રાપ્ત કરે છે એઝ અ પર્વતારોહક, માઉન્ટેનિયર. એન્ડ બીકમ ધ ફર્સ્ટ ફિમેલ, અને પ્રથમ મહિલા બને છે વિથ એન આર્ટિફિશિયલ લેગ ટુ સ્કેલ માઉન્ટ એવરેસ્ટ. તો કે માઉન્ટ એવરેસ્ટ ઉપર ચઢનાર એક કૃત્રિમ પગ દ્વારા જો કોઈ પ્રથમ કોઈ સ્ત્રી હોય તો એ કોણ હતું? અરુણિમા સિંહા. વિદ્યાર્થી મિત્રો, તો મારો પહેલો પ્રશ્ન તમને અહીંયા એક થાય છે કે દુનિયામાં સૌથી પહેલા માઉન્ટ એવરેસ્ટ ઉપર ચઢનાર સ્ત્રી કોણ હતી? ડુ યુ હેવ એની આઈડિયા? શું તમારી પાસે કોઈ આઈડિયા છે? હુ વોઝ ધ ફર્સ્ટ ફિમેલ ફ્રોમ ઓલ ઓવર ધ વર્લ્ડ ટુ ક્લાઇમ્બ ધ માઉન્ટ એવરેસ્ટ? તો વિદ્યાર્થી મિત્રો, એ સ્ત્રી હતી જુન્કો તેબી. જુન્કો તેબી, JUNKO TABEI, જે જાપાનથી હતી. અને એ સ્ત્રી ક્યાંથી હતી? જાપાનથી. 1975માં એણે માઉન્ટ એવરેસ્ટનું ચઢાણ કરેલું હતું. તો આ તો વાત થઈ સ્ત્રીની. પણ વિદ્યાર્થી મિત્રો, પુરુષમાં કોણ હતું? કોણે માઉન્ટ એવરેસ્ટ ઉપર સૌથી પહેલાં પુરુષોમાં ચઢાઈ કરી હતી એટલે કે ઉપર ચડ્યા હતા? તો એ હતા એડમંડ હિલેરી, ન્યૂઝીલેન્ડના. અને એમની સાથે હતા ટેન્ઝિંગ નોર્ગે. એડમંડ હિલેરી જે ન્યૂઝીલેન્ડથી હતા, અને સેકન્ડ હતા એમની સાથે ટેન્ઝિંગ નોર્ગે, એ નેપાળી હતા, નેપાળી ઇન્ડિયન હતા. અને આ બંને 29 મે 1953માં
માઉન્ટ એવરેસ્ટ ઉપર ચઢાણ કરેલું હતું. તો આ વાત થઈ વિશ્વની, કે વિશ્વમાં સૌથી પહેલાં ચડનાર માઉન્ટ એવરેસ્ટ ઉપર કોણ હતા? તો જુન્કો ટેબી સ્ત્રી હતી અને એડમંડ હિલેરી અને ટેન્જિંગ નોર્ગે એ પુરુષ હતા. તો ભારતમાંથી સૌથી પહેલા પર્વત ઉપર ચડનાર કોણ સ્ત્રી હતી? તો એ હતા બચેન્દ્રી પાલ. 1984માં એ 1984માં બચેન્દ્રી પાલ જે હતા એ સ્ત્રી સૌ પ્રથમ માઉન્ટ એવરેસ્ટ ઉપર ચઢાણ કરે છે. અને પુરુષમાં કોણ હતું? તો પુરુષમાં હતું અવતાર સિંઘ ચીમા. અવતાર સિંઘ ચીમા. ઓકે વિદ્યાર્થી મિત્રો, અને એ અવતાર સિંઘ જે ચીમા હતા એ 1965 1965માં માઉન્ટ એવરેસ્ટ ઉપર ચઢાણ કરે છે. અને હવે ત્રીજો પ્રશ્ન એ થાય છે કે કઈ સ્ત્રી હતી કે જે અપંગ હોવા છતાં પણ, જેનો ડાબો પગ ન હોવા છતાં પણ, એટલે કે એક પગ ન હોવા છતાં પણ માઉન્ટ એવરેસ્ટ ઉપર ચઢાણ કરે છે? તો ધેટ વન વોઝ અરુણિમા સિંહા. પુરુષમાં આવું કોઈ છે નહીં કે જેણે ચઢાણ કરેલું હોય. ઓકે વિદ્યાર્થી મિત્રો, હવે આપણે આગળ જોઈએ. તો ધીસ ઇઝ હર અનફર્ગેટેબલ સ્ટોરી ઓફ હોપ, કરેજ એન્ડ ઇન્સ્પિરેશન. તો આ એના જીવનની અનફર્ગેટેબલ એટલે કે ન ભૂલાય તેવી વાત હતી, બરાબર. એ પણ હોપ એટલે કે આશા, કરેજ એટલે કે હિંમત, એન્ડ ઇન્સ્પિરેશન એટલે કે પ્રેરણાદાયક. અને ખરેખર આ જે વાત છે એના જીવનની, જે કદી ન ભૂલાય એવી વાત, ખરેખર આપણને આશાનું કિરણ જન્માવે છે, કરેજ એટલે કે હિંમત, એન્ડ ઇન્સ્પિરેશન એટલે કે પ્રેરણા પણ આપે છે. અને ખરેખર આપણે આવી વાર્તાઓમાંથી આપણે પ્રેરણા લઈ શકીએ છીએ. આપણે પણ જીવનમાં ઘણી બધી અડચણો, મુશ્કેલીઓ આવે છે તો એનો સામનો વી કેન ઇઝીલી ડુ ઇટ, આપણે કરી શકીએ છીએ. લેટ્સ રીડ 4 સીન્સ ઓફ અ લાઈફ. તો એના જીવનના જે 4 જે સીન છે એના જીવનમાં જે બનેલા, નેરેટેડ ઇન હર ઓન વર્ડ્સ, કે જેણે એને પોતાના શબ્દોમાં, નેરેટ એટલે કે વર્ણન કરેલ છે. તો આપણે એના જીવનમાં જે આ સ્ટોરી બનેલ છે એને આપણે 4 ભાગમાં જોઈશું. સીન 1, સીન 2, સીન 3 એન્ડ સીન 4. ઓકે, સો લેટ્સ ટ્રાય ટુ અન્ડરસ્ટેન્ડ સીન 1. ચલો આપણે સીન 1 ની વાત કરીએ. તો એ પહેલાં વિદ્યાર્થી મિત્રો તમે યાદ રાખજો કે અરુણિમા સિંહા જ્યારે 30 વર્ષની હતી તો 2013ની અંદર સૌપ્રથમ એ માઉન્ટ એવરેસ્ટ સર કરે છે. ફર્સ્ટ ફિમેલ ટુ ક્લાઇમ્બ માઉન્ટ એવરેસ્ટ. ઓકે વિદ્યાર્થી મિત્રો, અને એક બીજી વાત એ પણ છે કે એ પહેલી મહિલા છે, ફર્સ્ટ ફિમેલ છે કે જે ક્લાઇમ્બ કરે છે માઉન્ટ વિન્સન. માઉન્ટ વિન્સન શું છે? તો તે હાઈએસ્ટ પીક છે ઓફ એન્ટાર્કટિકા. એન્ટાર્કટિકાની હાઈએસ્ટ જે પીક છે માઉન્ટ વિન્સન, એના ઉપર પણ એ ચઢાણ કરે છે. તો આપણે યાદ રાખીશું કે એને માઉન્ટ એવરેસ્ટ અને માઉન્ટ વિન્સન આ બંને પીક પર એને ચઢાણ કરેલું છે. ઓકે, નાઉ લેટ્સ ટોક અબાઉટ ફર્સ્ટ સીન. I had started dozing. My eyes were closed, but my mind was awake. I remember someone saying that Bareilly would come after some time. I was in deep thought when I felt a hand tugging at my gold chain. A girl's sixth sense is always her best companion. I instinctively opened my eyes and saw 4 or 5 young men around me. Their drunken looks and behavior gave me an inkling of their intention. I stood up in a flash to tell them that I had no intention of parting with my chain, so they came together at me. તો આપણે પહેલા પેરેગ્રાફની વાત કરીએ. તો અરુણિમા સિંહા શું કહે છે? પોતાના શબ્દોમાં એ કહે છે કે આઈ હેડ સ્ટાર્ટેડ ડોઝિંગ, એટલે કે હું ધીરે ધીરે હવે ડોઝિંગ કરવું એટલે કે જોકું ખાવું. એક શોર્ટ નેપ 5, 10, 15 મિનિટમાં તમે જે સૂવો છો એટલે કે આરામ કરો છો, જેમાં તમે તમારી આંખ મીચાઈ જાય છે, એને ડોઝિંગ કહેવાય અથવા નેપ કહેવાય. શોર્ટ નેપ, NAP. એનો મતલબ થાય કે જોકું ખાવું. આઈ હેડ સ્ટાર્ટેડ ડોઝિંગ, મને થોડુંક જોકું આવી ગયું. માય આઈઝ વેર ક્લોઝડ, મારી આંખો બંધ હતી. બટ માય માઇન્ડ વોઝ અવેક, પરંતુ મારું મન જે હતું એને જાગૃત હતું, એટલે હું તદ્દન સૂઈ નહોતી ગઈ. આઈ રિમેમ્બર, મને યાદ છે, someone saying that, કોઈ કહી રહ્યું હતું એવું કે બરેલી વુડ કમ આફ્ટર સમ ટાઈમ. બરેલી એક સિટી છે, બરેલી ડિસ્ટ્રિક્ટની અંદર, ઉત્તર પ્રદેશની અંદર બરેલી ડિસ્ટ્રિક્ટ આવેલું છે, અને બરેલી ડિસ્ટ્રિક્ટની અંદર આ જે બરેલી જે જગ્યા છે એક સિટી છે. તો કોઈક એવું કહી રહ્યું હતું કે બરેલી બસ હવે આવવાનું જ છે. વુડ કમ આફ્ટર સમ ટાઈમ, એટલે કે થોડા સમય પછી બરેલી આવી જશે. આઈ વોઝ ઇન ડીપ થોટ, હું થોડા ગહન વિચારમાં હતી. ડીપ થોટ એટલે કે ગહન વિચાર, ઊંડા વિચારોમાં હતી.
વેન આઈ ફેલ્ટ અ હેન્ડ ટગિંગ એટ માય ગોલ્ડ ચેઇન. જ્યારે મેં અનુભવ્યું, ફીલનું ભૂતકાળ થઈ જાય છે ફેલ્ટ. વેન આઈ ફેલ્ટ અ હેન્ડ, કે એક હાથ જે છે એ ટગિંગ એટ માય ગોલ્ડ ચેઇન. ટગ એટલે કે પુલ વિથ જગ, કે જે આંચકા સાથે ખેંચવાની કોશિશ કરી રહ્યું હોય, તો એવો એક હાથ એ મેં અનુભવ્યો. ટગિંગ એટ માય ગોલ્ડ ચેઇન, કે મારા ગોલ્ડ એટલે કે સોનાની ચેઇન પકડીને આંચકા સાથે ખેંચવાની કોશિશ કરી રહ્યો હોય એવા હાથનો મેં અનુભવ કર્યો. બરોબર. અ ગર્લ્સ સિક્સ્થ સેન્સ ઇઝ ઓલવેઝ હર બેસ્ટ કમ્પેનિયન. અ ગર્લ્સ એટલે કે છોકરીઓનો જે સિક્સ્થ સેન્સ હોય છે, સિક્સ્થ સેન્સને આપણે કહીશું અતિ ઇન્દ્રિય શક્તિ. અને સ્ત્રીઓમાં આ એક ખાસિયત હોય છે, એ ઘણી બધી બાબતોને જાણી લે છે પહેલાં. તો ગર્લ્સ સિક્સ્થ સેન્સ ઇઝ ઓલવેઝ અ બેસ્ટ કમ્પેનિયન. કમ્પેનિયનનો મતલબ થાય છે ફ્રેન્ડ, સાથીદાર, મિત્ર. અને એ જે સિક્સ્થ સેન્સ છે એ છોકરીઓનો ખાસ મિત્ર હોય છે. સમજો છો ને? તો આઈ ઇન્સ્ટિંક્ટિવલી ઓપન માય આઈઝ. ઇન્સ્ટિંક્ટિવલીનો મતલબ થશે અહીંયા નેચરલી, જે સહજપણે આપણે આપણી આંખો ઉગાડી દઈએ છીએ એવી રીતે, કે સહજપણે અંતઃસ્ફુરણાથી મેં મારી આંખો ખોલી દીધી. ઇન્સ્ટિંક્ટિવલી ઓપન માય આઈઝ એન્ડ સો, અને મેં જોયા, એટલે કે સીનું ભૂતકાળ SEE, સીનું ભૂતકાળ થઈ જાય છે સો. મેં દેખ્યા 4 or 5 યંગ મેન, કેટલા? 4 કે 5 લોકોને, અરાઉન્ડ મી, મારી આજુબાજુ. 4 થી 5 લોકો મારી આજુબાજુ હતા. Their drunken looks and behavior gave me an inkling of their intention. Their drunken looks, drunken એટલે કે પીધેલા, ને કહેતા ઇન્ટોક્સિકેટેડ કહેવાય. ઇન્ટોક્સિકેટેડ એટલે કે દારૂ પીધેલા. એમના દારૂ પીધેલા જે ચહેરા હતા, લુક્સ એટલે કે ચહેરા, એન્ડ બિહેવિયર એટલે કે એમનું વર્તન, ગેવ મી, ગીવનું ભૂતકાળ થઈ જાય છે ગેવ, GAVE, ગેવ મી એન ઇન્કલિંગ ઓફ ધેર ઇન્ટેન્શન. ઇન્ટેન્શન એટલે કે હેતુ, અને ઇન્કલિંગનો મતલબ થશે અહીંયા અ સ્લાઇટ હિન્ટ. આછો પાતળો ખ્યાલ આવી જવું, એમ કે સ્લાઇટલી આપણને ખબર પડી જવી. તો કે ધેર ડ્રંકન લુક્સ એટલે કે એમના જે આ જે પીધેલા જે ચહેરા હતા, પછી જેમનું વર્તન હતું, એ વર્તન એ બધું મને એ એમના હેતુનું થોડી ઘણી ખ્યાલ આવી ગયો. ગેવ મી એન ઇન્કલિંગ એટલે કે મને થોડો સહેજ સમજણ પડી ગઈ એમના ઇન્ટેન્શનની, એમના હેતુની, કે એમનો હેતુ શું છે. આઈ સ્ટૂડ અપ, હું તો ઊભી થઈ ગઈ. ઇન અ ફ્લેશ, જેમ કેમેરાનો ફ્લેશ એકદમ ઝબકે છે અને બંધ થઈ જાય છે, એટલી સ્પીડમાં, ઇન અ ફ્લેશ એટલી સ્પીડમાં હું ઊભી થઈ ગઈ. ટુ ટેલ ધેમ, એમને કહેવા માટે કે that I had no intention of parting with my chain. મને મારી ચેનથી અલગ થવાનો કોઈ જ હેતુ નથી. એટલે કે હું મારી ચેન ગુમાવવા માંગતી નથી, એવું કહેવા માટે એ પડવાળમાં ઊભી થઈ ગઈ. સો દે કેમ ટુગેધર એટ મી, તેથી તે લોકો તો હવે બધા સાથે મળીને એની સામે આવ્યા. કમનું ભૂતકાળ કેમ. સો દે કેમ ટુગેધર એટ મી, તેથી તેઓ બધા જ એકી સામટા મારી પાસે સામે આવ્યા. આઈ હોપ સ્ટુડન્ટ્સ યુ આર ગેટિંગ વોટ એવર આઈ એમ સેઇંગ. હું જે કહી રહ્યો છું એ તમે સમજી રહ્યા હશો. ઓકે, હવે આપણે આ પેરેગ્રાફની અહીંયા સુધીની વાત કરીએ. ઇવન ધો ધ કમ્પાર્ટમેન્ટ વોઝ ફૂલ, none of my fellow passengers got up to even inquire what was happening. Forget about their coming to my rescue. I had no option but to take them on. So I caught a youth who was trying to size me up by his collar and pushed him back. I kicked a couple of others. An exceptional battle had begun inside the train on the move. The wolves made another attempt to snatch my chain. Still I resisted until one of them, driven by a frenzy, gave me an extra hard kick using all his force. કે even though the compartment was full, કમ્પાર્ટમેન્ટ એટલે કે એ ટ્રેનનો આખો ડબ્બો એ પૂરેપૂરો ભરેલો હતો લોકોથી, છતાં પણ ઇવન ધો ધ કમ્પાર્ટમેન્ટ વોઝ ફૂલ એટલે કે એ ટ્રેનનો ડબ્બો પૂરેપૂરો લોકોથી ભરેલો હતો. નન ઓફ માય ફેલો પેસેન્જર્સ ગોટ અપ ટુ ઇવન ઇન્ક્વાયર વોટ વોઝ હેપનિંગ. ફર્ગેટ અબાઉટ ધેર કમિંગ ટુ માય રેસ્ક્યુ. તો કે નન ઓફ માય ફેલો પેસેન્જર્સ, કે મારા સાથી જે મુસાફરો હતા, ફેલો એટલે કે મિત્રો, આમ તો ફેલોનો મતલબ થાય મિત્ર, પણ ફેલો પેસેન્જર્સ એટલે કે સાથી જે મુસાફરો હતા, જે મારી સાથે મુસાફરી કરી રહ્યા હતા, એમાંનો કોઈ પણ નહીં. નન ઓફ માય ફેલો પેસેન્જર્સ ગોટ અપ,
તો એમાંનો કોઈ પણ પેસેન્જર ઊભો થયો જ નહીં. ટુ ઇવન ઇન્ક્વાયર એટલે કે જાણવા માટે પણ ઊભો ન થયો. વોટ વોઝ હેપનિંગ કે શું થઈ રહ્યું છે. એટલે કે ઘણા બધા લોકો હોવા છતાં પણ કોઈ એક પેસેન્જર્સ પણ ઊભું ન થયું એ જાણવા માટે કે આ શું થઈ રહ્યું છે. ફર્ગેટ અબાઉટ ધેર કમિંગ ટુ માય રેસ્ક્યુ. તો પછી મને બચાવવા, રેસ્ક્યુ એટલે કે બચાવવા આવવાની વાત તો ભૂલી જ જાઓ. ફર્ગેટ અબાઉટ ધેર કમિંગ ટુ માય રેસ્ક્યુ એટલે કે મને બચાવવા માટે એમનું આવવું એ બાબત તો તમે ભૂલી જ જાઓ. ખબર પડી જાય ને. તો તેઓ મારી મદદે આવે એ વાત તો તમે ભૂલી જ જવાની. એ આવે જ નહીં, કારણ કે કોઈ ઇન્ક્વાયરી કરતું નથી, કોઈ પૂછતું તો નથી કે શું થઈ રહ્યું છે. જ્યારે અરુણિમા સિંહા એમની સાથે લડાઈમાં ઉતરે છે પણ કોઈ પૂછતું નથી કે શું થઈ રહ્યું છે, તો પછી એ લોકો બચાવવા તો થોડા આવવાના. આઈ હેડ નો ઓપ્શન બટ ટુ ટેક ધેમ ઓન. મારી પાસે હવે કોઈ જ વિકલ્પ નહોતો. બરોબર, મારી પાસે હવે કોઈ વિકલ્પ નહોતો હવે તેમના પર હાવી થવા સિવાય. ટુ ટેક ધેમ ઓન એટલે કે તેમના પર હાવી થવું. બરોબર ને. સો આઈ કોટ અ યુથ. મેં એક યુથ એટલે કે યુવાનને પકડ્યો. કેચનું ભૂતકાળ છે કોટ. સો આઈ કોટ અ યુથ. મેં એક એમાંના એ જે 4 કે 5 જે લોકો હતા એમાંના એકને પકડ્યો. હુ વોઝ ટ્રાઇંગ ટુ સાઇઝ મી અપ. હુ વોઝ ટ્રાઇંગ ટુ સાઇઝ મી અપ એટલે કે સાઇઝ મી અપનો મતલબ એવો થશે કે કોઈક મારી શક્તિનો તાગ મેળવવાની કોશિશ કરતી હોય કે મારામાં કેટલી શક્તિ છે એવો પ્રયત્ન કરતું હોય એવા એક યુથને મેં પકડ્યો. હુ વોઝ ટ્રાઇંગ ટુ સાઇઝ મી અપ એટલે કે લુક સમબડી અપ એન્ડ ડાઉન. ઓકે, કે એ વ્યક્તિ શક્તિશાળી છે કે નહીં એવું જાણવાની કોશિશ કરનાર એક વ્યક્તિને મેં પકડ્યો. બાય હિઝ કોલર, એના કોલરથી. એન્ડ પુસ્ડ હિમ બેક અને એને પાછળની તરફ ધક્કો માર્યો મેં. પછી કહે છે કે આઈ કિક્ડ. કિક એટલે કે લાત મારવી અને કિક્ડ એટલે કે લાત મારી. અ કપલ ઓફ અધર્સ. પછીના જે બે આવ્યા ને એમને કપલ એટલે કે બે. કપલ ઓફ અધર્સ એટલે કે પછી આવનાર જે બે છે એમને તો મેં કિક મારી. એન એક્સેપ્શનલ બેટલ હેડ બિગન ઇનસાઇડ ધ ટ્રેન ઓન ધ મૂવ. એટલે કે જે મૂવિંગ ટ્રેન હતી, જે ટ્રેન ચાલી રહી હતી એ ટ્રેનની અંદર, ઇનસાઇડ એટલે કે અંદર, બિગન હેડ બિગન ભૂતકૃતનું રૂપ કે શરૂ થઈ ગયું હતું. શું થઈ ગયું હતું? એન એક્સેપ્શનલ બેટલ એટલે કે ચાલતી ટ્રેનમાં એક અસામાન્ય લડાઈ શરૂ થઈ ગઈ હતી. ઓકે. ધ વુલ્વ્સ મેડ અનધર અટેમ્પ્ટ ટુ સ્નેચ માય ચેઇન. દેખો, વુલ્વ્સ એટલે વુલ્ફનું બહુવચન થઈ જાય છે વુલ્વ્સ. વુલ્ફ એટલે કે વરુ અથવા શિયાળ. તો અહીંયા વુલ્વ્સ જે છે બહુવચન છે એટલે કે એ જે વરુ જેવા લોકો હતા એ લોકોએ બીજો પ્રયત્ન કર્યો, અનધર અટેમ્પ્ટ કર્યો ટુ સ્નેચ માય ચેઇન. સ્નેચ એટલે ઝૂંટવી લેવાનું, એની ચેઇન ઝૂંટવી લેવાનો બીજો પ્રયત્ન કર્યો. સ્ટીલ આઈ રેસિસ્ટેડ. હજુ સુધી હું શું કરી રહી હતી? હજુ સુધી હું એ પ્રતિકાર કરી રહી હતી. સ્ટીલ આઈ રેસિસ્ટેડ. રેસિસ્ટેડ એટલે કે પ્રતિકાર કરવો. ત્યાં સુધી એ પ્રતિકાર કરતી રહી જ્યાં સુધી વન ઓફ ધેમ ડ્રાઇવન બાય અ ફ્રેન્જી ગેવ મી એન એક્સ્ટ્રા હાર્ડ કિક યુઝિંગ ઓલ હિઝ ફોર્સ. એટલે કે વન ઓફ ધેમ એ 4 કે 5 લોકોમાંના કોઈ એકે જ્યારે પોતાની બધી જ શક્તિનો ઉપયોગ કરીને જ્યારે મને એક એક્સ્ટ્રા હાર્ડ કિક આપી, જ્યારે તેને મને માર્યો. બરાબર, એટલે કે પછી શું કહે છે? ડ્રાઇવન બાય અ ફ્રેન્જી. ડ્રાઇવન બાય અ ફ્રેન્જીનો મતલબ થશે કે જનૂની બનેલા. જે વ્યક્તિ ઉપર જુનૂન સવાર થઈ જાય ને, કારણ કે અરુણિમા સિંહાએ શું કર્યું? પહેલાં જે એક યુથ આવ્યો એને તો પાછળ સાઈડ ધકેલી દીધો, બીજા બંને આવ્યા એમને કિક મારી દીધી. તો આવું થવાના કારણે એક બીજો વ્યક્તિ તો બહુ જ જુનૂની બની ગયો, એના પર જુનૂન સવાર થઈ ગયું અને એણે શું કર્યું? એને તો જોરદાર ફોર્સથી એક હાર્ડ કિક મારી. એમ કે ખ્યાલ આવે છે ને વિદ્યાર્થી મિત્રો? તો કે છતાંય જુનૂની બની ચૂકેલા તેમાંના એકે તો તેની પૂરી તાકાતથી અરુણિમા સિંહાને જોરદાર લાત મારી. અહીંયા સુધી તમને ખ્યાલ આવે ને? હવે આપણે આગળ જોઈએ. So students, now from here to here we will talk. હવે આપણે આટલા પેરેગ્રાફની વાત કરીશું. Off balance, I could not recover in time. I literally flew out of the train, still holding my mobile phone. I was mid-air when I flew right into another train moving on the next track. My body hit the moving steel and rebounded to my train. This ping pong must have continued for several seconds before gravitational force pulled me down. Despite my efforts, my left leg fell on the track. તો શું બને છે વિદ્યાર્થી મિત્રો? જોઈએ. ઓફ બેલેન્સ આઈ એટલે કે જ્યારે અરુણિમા સિંહાને, જ્યારે પેલા વરુ જેવા બનેલા એક યુવાને, જનુની બનેલા યુવાને જોરદાર લાત મારી અને એ ત્યાં સુધી એ પ્રતિકાર કરી રહી હતી
અને પછી ઓફ બેલેન્સ એટલે કે સંતુલન ગુમાવી ચૂકેલી. આઈ કુડ નોટ રિકવર ઇન ટાઈમ એટલે કે હું ઇન ટાઈમ એટલે કે સમયસર એ બાબતને રિકવર ન કરી શકી. એટલે કે સંતુલન ગુમાવી ચૂકેલી હું મારી મૂળ સ્થિતિમાં આવી શકી નહીં. આઈ લિટરલી ફ્લ્યુ આઉટ ઓફ ધ ટ્રેન. અને ખરેખર એ ફ્લો આઉટ એટલે વહી જવું. ફ્લોન. ફ્લો એ ક્રિયાપદનું મૂળ રૂપ કહેવાય. ફ્લ્યુ એટલે ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ અને ફ્લોન એટલે ક્રિયાપદનું વૃદ્ધનું રૂપ. તો આઈ લિટરલી ફ્લ્યુ આઉટ ઓફ ધ ટ્રેન એટલે કે ખરેખર હું તો ટ્રેનની બહાર વહી રહી હતી. એ એક કિકથી અરુણિમા સિંહા ટ્રેનની બહાર ફેંકાઈ ગઈ. સ્ટીલ હોલ્ડિંગ માય મોબાઈલ ફોન અને એના હાથમાં એનો મોબાઈલ ફોન હતો. આઈ વોઝ મિડ એર વેન આઈ ફ્લ્યુ રાઇટ ઇન ટુ અનધર ટ્રેન મૂવિંગ ઓન ધ નેક્સ્ટ ટ્રેક. એટલે કે આઈ વોઝ મિડ એર હું અધ વચ્ચે હતી, હવામાં હતી, જ્યારે વેન આઈ ફ્લ્યુ રાઇટ ઇન ટુ અનધર ટ્રેન મૂવિંગ ઓન ધ નેક્સ્ટ ટ્રેક એટલે કે બાજુની ટ્રેકમાં બે ટ્રેક હતી. એક ટ્રેક ઉપરથી ઓલરેડી આ ટ્રેન જઈ રહી હતી, એની બાજુમાં પણ એક બીજી ટ્રેક હતી અને એ ટ્રેક ઉપર પણ એક બીજી ટ્રેન જ્યારે જઈ રહી હતી ત્યારે આઈ વોઝ મિડ એર વેન આઈ ફ્લ્યુ રાઇટ ઇન અનધર ટ્રેન મૂવિંગ અને બીજી ટ્રેનની સમવયસ્ક એ મૂવિંગ કરી રહી હતી. માય બોડી એટલે કે મારું શરીર હિટ ધ મૂવિંગ સ્ટીલ. સ્ટીલ એટલે કોણ? સ્ટીલ એટલે કે મૂવિંગ ટ્રેન. કારણ કે તમે જુઓ સ્ટીલ ધાતુ છે ને ધાતુઓની બનેલી હોય છે આ ટ્રેનો બધી, એટલે કહે છે કે માય બોડી હિટ ધ મૂવિંગ સ્ટીલ એટલે કે મારું જે શરીર હતું એ આ બીજી સામેના ટ્રેક પર જે બીજી ચાલી રહેલી જે ટ્રેન હતી એને અથડાયું. હિટ એટલે અથડાવવું એન્ડ રીબાઉન્ડ ટુ માય ટ્રેન અને એને અથડાઈને મારી ટ્રેનને પાછું રીબાઉન્ડ થવું એટલે કે ફરીથી અથડાવવું. સમજો છો ને વિદ્યાર્થી મિત્રો? તો પહેલાં એ પોતાના ટ્રેનમાંથી નીકળી એટલે કે બહાર ફેંકાય અને સામેની ટ્રેનને અથડાઈ અને સામેની ટ્રેનથી પછી તે ફરીથી પોતાની ટ્રેનને અથડાઈ. એટલે કે મારું શરીર તે ટ્રેનને અથડાઈને મારી ટ્રેન પર પાછું ફેંકાયું. બરોબર? ધીસ પિંગ પોંગ એટલે આ પ્રકારનું સામેની ટ્રેનને અથડાવવું, મારી ટ્રેનને અથડાવવું, પાછું સામેની ટ્રેનને અથડાવવું અને મારી ટ્રેનને અથડાવવું, એને કહેવાય છે એ ઘટના જે છે એને પિંગ પોંગ કહેલી છે. કે ધીસ પિંગ પોંગ મસ્ટ હેવ કન્ટિન્યુડ ફોર સેવરલ સેકન્ડ્સ એટલે કે થોડાક સેકન્ડો સુધી આ પિંગ પોંગ ચાલતો જ રહ્યો. બિફોર જ્યાં સુધી ગ્રેવિટેશનલ ફોર્સ પુલ્ડ મી ડાઉન એટલે કે ગુરુત્વાકર્ષણ બળ જ્યારે મને સંપૂર્ણપણે નીચે ખેંચીને ન લઈ ગયું. પુલ્ડ મી ડાઉન, પુલનું ભૂતકાળ પુલ્ડ. તો જ્યાં સુધી ગ્રેવિટેશનલ એટલે કે આ જે ગુરુત્વાકર્ષણ જે ફોર્સ છે એ મને નીચે ખેંચીને ન લઈ ગયું ત્યાં સુધી હું આમ અથડાતી રહી. ડિસ્પાઇટ માય એફર્ટ્સ એટલે કે મારા ઘણા બધા પ્રયત્ન કર્યા હોવા છતાં માય લેફ્ટ લેગ ફેલ ઓન ધ ટ્રેક. મારો જે ડાબો પગ છે ને એ ટ્રેક ઉપર પડ્યો એટલે કે રેલવેના પાટા ઉપર. હવે આપણે અહીંથી લઈને આ પેરેગ્રાફની વાત કરી લઈએ. ગચ, that was the sound of my leg getting chopped. There was no one to hear my intense scream. I lay motionless for a while, watching the red tail light of the train until it dimmed and faded into darkness. Then I fainted. તો હવે જ્યારે પગ એ ટ્રેક ઉપર પડે છે જે એનો ડાબો પગ, તો ત્યારે એ રેલવેના ટાયર એટલે કે રેલવેના પૈડાની નીચે આવીને કચડાઈ જાય છે એટલે કે ગચ, આવો અવાજ આવે છે ગચ. ધેટ વોઝ ધ સાઉન્ડ, આ એક સાઉન્ડ હતો ઓફ માય લેગ ગેટિંગ ચોપ્ડ એટલે કે મારા પગને કચડાઈ જવાનો આ એક અવાજ હતો. ધેર વોઝ નો વન ટુ હિયર માય ઇન્ટેન્સ સ્ક્રીમ અને એ બહુ જોરથી ચિલ્લાઈ કારણ કે પેઇન તો થાય જ ને, આખું એક પગ કપાઈ જવો એટલે. તો ધેર વોઝ નો વન ટુ હિયર માય ઇન્ટેન્સ સ્ક્રીમ અને મારી આ ઇન્ટેન્સ સ્ક્રીમ હતી જે આ ચીખ કહેવાય એ ચીખ સાંભળનારનું કોઈ નહોતું ત્યાં, એ ચીખ સાંભળનાર કોઈ નહોતું. આઈ લે મોશનલેસ ફોર અ વાઇલ. મોશનલેસ એટલે કે હલ્યા ચાલ્યા વગર. આઈ લે એટલે કે હું પડી રહી. અહીંયા આઈ લેડ આવે કે હું પડી રહી હતી એવું આવે. આઈ લેડ મોશનલેસ ફોર અ વાઇલ કે હું પડી રહી થોડા સમય માટે. વોચિંગ ધ રેડ ટેઇલ લાઇટ. જો તમે ગાડીની પાછળ એક લાઇટ હોય છે રેડ કલરની અને એ રેડ લાઇટને એ જોતી રહી કે વોચિંગ ધ રેડ ટેલ લાઇટ. ટેલ લાઇટ એટલે કે પાછળ હોય છે એટલે ટેલનો મતલબ આમ તો પૂંછડી થાય અને ટ્રેનની પાછળની જે લાઇટ હોય છે એટલે એને ટેલ લાઇટ કહેવામાં આવે છે ઓફ ધ ટ્રેન. તો ટ્રેનની એ પાછળની જે લાઇટ હતી એ જોતી રહી.
અનટિલ ઇટ ડીમ્ડ, જ્યાં સુધી એ લાઇટ પૂરે કે પૂરી ડીમ ના થઈ ગઈ ત્યાં સુધી એમ કે. એન્ડ ફેડેડ ઇન ટુ ડાર્કનેસ, અને પછી ત્યાં અંધારામાં એ જે લાઇટ હતી એ ડીમ થઈ ગઈ, ઓઝલ થઈ ગઈ, અને ત્યાં અંધારું ફેલાઈ ગયું. દેન આઈ ફેઇન્ટેડ, અને પછી હું ફેઇન્ટેડ એટલે કે મૂર્છિત થઈ ગઈ. સમજ્યા વિદ્યાર્થી મિત્રો? આઈ હોપ કે તમને પહેલા સીન વિશે ખ્યાલ આવી ગયો હશે. હવે આપણે સેકન્ડ સીન, થર્ડ સીન અને ફોર્થ સીનની વાત કરીશું.